ભાવનગરથી અમારા રિપોર્ટર અજય મકવાણા સાથે। ભાવનગર લુહાર જ્ઞાતિ સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે। ભાવનગર લુહાર જ્ઞાતિ એટલે શિસ્તબદ્ધ અને સાથે મળીને કાર્યને વધારે સારું અને દીપી ઉઠે એવું કરવા માટે હંમેશા તત્પર રહેતી જ્ઞાતિ। તારીખ 31/1/2025ના દિવસે વિશ્વકર્મા જયંતિનો તહેવાર આ દિવસે ભાવનગર લુહાર જ્ઞાતિ સમાજ દ્વારા ભવ્ય 37મો સમૂહ લગ્નોત્સવ કન્યાદાનનું આયોજન કરવા જઈ રહ્યું છે। યુવા કાર્યકરોની અથાગ મહેનત, ભાવનગર લુહાર સમાજના અવિરત સહકારથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આ વર્ષે તો સોનામાં સુગંધ ભળે એમ ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી મુખ્ય મહેમાન તરીકે પધારી રહ્યા છે, તેમજ અનેક જાણીતા રાજકીય અને સામાજિક આગેવાનો પધારી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે। આ સમૂહ લગ્નમાં 11 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે, જે સમૂહ લગ્ન માટે વિશાળ ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓ ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત રાત દિવસ જોયા વગર તડામાર તૈયારીમાં લાગી ગયા હોય। આજે રાતે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ડાયરામાં અને સમૂહ લગ્નમાં હાજરી આપવા ટ્રસ્ટી મંડળના પ્રમુખ ભરતભાઈ ચુડાસમા, મંત્રી આશીષભાઈ રાઠોડ અને ટ્રસ્ટીઓ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તો ચાલો આપણે ટ્રસ્ટીઓ પાસેથી જ જાણીએ કે કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે અને લગ્ન માટે કેવું આયોજન છે। જય વિશ્વકર્મા। ભાવનગર જિલ્લા તમામ જ્ઞાતિજનોને મારી નમ્ર અપીલ છે કે આજે સાંજે ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે। મનસુખભાઈ વસોયા ડાયરામાં પધારી રહ્યા છે, હાસ્ય કલાકાર, અને આપણા જ સમાજનું ઘરેણું એવા ડોડિયાભાઈ ભજનીક છે, અને આપણા કલાકારો ઘણા બધા છે। કાલે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન અને એની અંદર સોનામાં સુગંધ ભળે એવું કે આપણા જ્ઞાતિના આપણે વિશ્વકર્મા પુત્ર એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પધારી રહ્યા છે। આ ભાવનગર જિલ્લા સમૂહ લગ્નને આધીન અને ભાવનગર જિલ્લા સમૂહ લગ્ન ભેગું થાય છે અને ભાવનગર જિલ્લો ભેગો થાય છે, તો વિશ્વકર્મા સાહેબને આનંદ થયો કે હું ભાવનગર પધારું છું। તો આપણે વિશ્વકર્મા સાહેબને વધાવવા માટે અને આ લગ્નને સફળ બનાવવા માટે અને ભાવનગર જિલ્લાનું નામ રોશન કરવા માટે થઈને આપ સર્વ જ્ઞાતિ બંધુને મારી હાર્દિક અને કરબદ્ધ પ્રાર્થના છે કે આપ પધારો। જય વિશ્વકર્મા। સર્વે જ્ઞાતિજનોને જય વિશ્વકર્મા। આવતીકાલે એટલે કે વિશ્વકર્મા તેરસના દિવસે ભાવનગર ખાતે એક ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ સમૂહ લગ્ન પ્રસંગે આપ સર્વને પધારવા હું હાર્દિક આમંત્રણ આપું છું। વિશેષમાં જણાવું છું તમને કે સવારે વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવાની છે, તો શોભાયાત્રામાં પણ 2 વ્હીલ અને 4 વ્હીલ લઈ આપ સર્વે જ્ઞાતિજનો આવો અને વિશ્વકર્મા દાદાના આશીર્વચન મેળવો એવી હું આશા રાખું છું। સાથે બપોર પછી આપણે જ્યારે સમૂહ લગ્ન છે ત્યારે સમૂહ લગ્નના દાતાશ્રીઓના સન્માન સમારંભમાં ખાસ આપણા આમંત્રણને આપી અને ભાવનગરના આયોજનને જોઈ આપણા વિશ્વકર્મા સમાજનું ગૌરવ અને ઘરેણું કહી શકાય એવા યશસ્વી માનનીય શ્રી વિશ્વકર્મા સાહેબ પધારવાના છે, અને એમને આપણે ભવ્યથી ભવ્ય એમનું સ્વાગત કરવાનું છે। અને આ સ્વાગતમાં આપ સર્વો પણ અમારા ભાગીદાર બનો અને આપણે ભેગા મળી સાથે ભવ્યથી ભવ્ય વિશ્વકર્મા સાહેબનું સ્વાગત કરીએ એવી અભ્યર્થના રાખું છું। જય વિશ્વકર્મા, જય હિન્દ। સર્વે વિશ્વકર્મા વંશજોને જય વિશ્વકર્મા। આજે સાંજે ભવ્યથી ભવ્ય લોક ડાયરો છે। આપ સર્વ પરિવારોને ટેલિફોનિક અથવા રૂબરૂ કંકોત્રી મળી ગયેલી છે, તો આજના ડાયરામાં સહપરિવાર સાથે સર્વ મહેમાનો પધારો અને આવતીકાલે લગ્નમાં આખો દિવસ બધાની હાજરી રહે એવી હું વિનંતી કરું છું। તો પધારો, આપણા આ સમૂહ લગ્નને ભવ્ય સફળતા મળે એવું આયોજન આપણે કરીએ। જય વિશ્વકર્મા। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।